પોરબંદરમાં ઉદ્યોગનગર સબ ડિવિઝન હેઠળ ચાલતી 11 કેવી અંડરગ્રાઉન્ડ કેબલની કામગીરીમાં નબળી ગુણવત્તાના મટીરીયલના ઉપયોગના આરોપો ઉઠ્યા છે. અંદાજિત કિંમત 38 થી 40 કરોડ રૂપિયાના ખર્ચે પીજીવીસીએલ દ્વારા આ કામગીરી ચાલી રહી છે. આ કામગીરી અન્વયે કેબલ પાથરતા પહેલા વપરાતા મટીરીયલમાં ડેમેજ અને નબળી ક્વોલિટી જોવા મળી રહી છે. સ્થાનિકોએ આ મુદ્દે વિડીયો પુરાવા સાથે અધિકારીઓને જાણ કરી પરિણામે અધિક્ષક ઇજનેર સીસી ડામોરે તુરંત કાર્યવાહી કરી અને કોન્ટ્રાક્ટરને સારી ગુણવત્તાના મટીરીયલનો ઉપયોગ કરવા માટે કડક સૂચના આપી છે. સિટી ડિવિઝનમાં ઉદ્યોગનગર સબ ડિવિઝનમાં અંડરગ્રાઉન્ડ કામગીરી ચાલુ છે. એમાં એમબીસીસી કેબલની જગ્યાએ 185 કેબલ નાખવામાં આવે છે ને આપના માધ્યમ દ્વારા મીડિયાના માધ્યમથી જાણવામાં આવ્યું છે. મેં તપાસ કરતા એ લોકો જે કેબલ નાખવા માટેના લેયર બનાવે છે અને જે નબળી ગુણવત્તાનો જે મટીરિયલ આવ્યું છે એને ઉપયોગ નથી કરવાના. સારી ગુણવત્તાવાળો મટીરિયલ ઉપયોગ કરી અને અંડરગ્રાઉન્ડ કામગીરી સારી થાય, રૂટમાર્ક નખાય તેવી સૂચના મારા તરફથી આપવામાં આવેલ છે અને કામગીરી સારી કરવામાં આવશે. અમારા ધ્યાનમાં આવી છે કે જે અંડર 11 કેવીની જે લાઈનનું કામ ચાલી રહ્યું છે અને બધા એરિયામાં અલગ અલગ જગ્યાએ ચાલે છે આ કામ, તો અંડરગ્રાઉન્ડ આ લોકો જે માલની ગુણવત્તા વાપરે છે એકદમ હલકી કક્ષાની વાપરે છે. લોકોએ ને જે આ પીજીવીસીએલ છે કે જે નાની નાની મેટરમાં તમે લેટ બિલ ભરો તો તમારા લાઇટના મીટર કપાઈ જાય છે, જ્યારે પોતાનું કામ અંદર કરવાનું આવે છે તો એક લોકો કેમ ધ્યાન નથી દેતા. અમારું કહેવાનું એમ છે કે આ અધિકારીઓની મીઠી નજરની નીચે આ કામ ચાલે છે અને જે કંઈ પણ કોન્ટ્રાક્ટરો છે એની અને અધિકારીઓની આ મિલીભગત છે. પોરબંદર 11 કેવી નું કામગીરી છે તે અંડરગ્રાઉન્ડ જે કામગીરી છે કોસ્ટલ એરિયામાં તે કરવામાં આવી રહી છે. ત્યારે વાત કરીએ પોરબંદરની, તો પોરબંદરમાં 11 કેવી નું કામ છે તે ચાલી રહ્યું છે. અંદાજિત 14 કિલોમીટરનું કામ છે તે થઈ રહ્યું છે અને કરોડોના ખર્ચે આ કામગીરી છે તે થઈ રહી છે. પણ કોન્ટ્રાક્ટરો દ્વારા જે માલ સામાન છે તે હલકી ગુણવત્તાનો છે તે વાપરવામાં આવી રહ્યો છે એવું સ્થાનિક લોકોમાં પણ આક્ષેપો કરી રહ્યા છે. પીજીવીસીએલ ના અધિકારીઓ પણ આની અંદર સંડોવાયેલા હોય તેવું પણ જણાવી રહ્યા છે અને આગામી દિવસોમાં સરકાર દ્વારા પણ આની ચકાસણી થાય તેવું લોકો છે તે કહી રહ્યા છે. જય થાનકી, વીટીવી ન્યૂઝ, પોરબંદર.